મ્યુનિસિપાલિટી વાળા આવ્યા એટલે બધું હકેલવા મળ્યું તો મિત્રો અટાણે હાંજ પડી ગઈ છે ને હાંજનો નજારો તમે જોવો અને ક્યાં બધા કેરી વેચે છે હાલો સ્વાગત છે તમારું અમારા વ્લોગમાં. અને અત્યારે મારે જવાનું છે મારે મારા પપ્પાને અમદાવાદ અને પવન બહુ આવે છે અટાણે ને હવે અહીં બસ સ્ટેન્ડે કેરી ચડાવવાની છે. અત્યારે ઉભા થઈને કેરી છે એમ રિક્ષામાં કરેલી તો આનથી અમે હું મારા પપ્પા બે જાય છે અમદાવાદ. ને ગોઠવી દીધી બધી કેરી. મિત્રો અટાણે 11 વાગી ગયા છે ને તડકો બહુ છે, બહુ ગરમી થાય અહીંયા. જો કેરી પડી છે અટાણે ત્યાં પડી થોડીક અહીંયા પડી થોડીક હોલ પણ પડી છે ને હોલ પણ બીજા વેચે છે ને મારા પપ્પા બીજે વી ગયા લઈને થોડીક. અને ટ્રાફિક જો અત્યારે ડીમ પડી ગઈ આગળ બહુ હતી. ધીમે ધીમે હાલે છે કેરી ને બેઠો થયો અટાણે. ફરી પાછો રોંઢો થઈ ગયો છે ને પાછી ગરાકી હવે પાછી ચાલુ થઈ જાય. 5 વાગી ગયા છે અને આ ટ્રેન છે ને કયું ને ખરાબ થઈ સવાર દીની હું આવ્યો ને થઈ ગયો. અત્યારે ધીમે ધીમે હાલે તમને નહીં લાગે. અહીંયા આપણી કેરી પડી છે હજી થોડીક અહીંયા પડી છે, અહીંયા કાંટો છે થોડીક અહીંયા છે. મિત્રો અટાણે હાંજ પડી ગઈ છે ને હાંજનો નજારો તમે જોવો અને ક્યાં બધા કેરી વેચે છે હાલો. આપણી કેરી next day. મિત્રો આજ થઈ ગયો છે બીજો દિવસ ને અમે આવ્યા છે પાછા બીજે ઠેકાણે કેરી લઈને. અને સામેની સાઈડ તમે જોવો ત્યાં નગરી કેરી જ વેચતા છે. મારે મિની વ્લોગ ઘણા કેમ બોલવું પડે છે કારણ કે અહીં માથે કોક ચડીને બેસી ગયો છે. અને મિત્રો આજ આપણી કેરી વેચાઈ જાય એટલે આપણે આજ વ્યૂ જવાનું છે પાછું ઘેરે.
મ્યુનિસિપાલિટી વાળા આવ્યા એટલે બધું હકેલવા મળ્યું તો બધું આનથી હકેલ મિત્રો અહીંયા રોડ ખાલી છે ને ઓલ પણ ટ્રાફિક પોલીસ આમી ગઈ છે જો ઊભા રાખી દીધા બધાને આ બસમાં લાઈટ જ જો કેવી થાય છે મિત્રો આ બે બિલ્ડિંગ વચ્ચેની સોસાયટી જો તમે કેવા કંઈ ઘટે નહીં એવું આવે